મેં આમાં શ્રીજી કોપરટીમાં 1 લાખનું રોકાણ કરેલું છે અને તે પછી અમે એને ત્યાં મુદત પાકતા અમે ત્યાં ગયા તો કે તમારે આપી દે હું એમ કરીને કેટલા ધક્કા ખવડાવ્યા ખાતાય અમે અહીંયા ઓફિસ અહીંયા ખોલી ઝંઝેડા રોડ ઉપર તો ત્યાં ગયા તો ત્યાં પછી ખૂબ ધક્કા ખાધા પછી એની ગુંડા માણસોને ઊભા રાખ્યા અને ત્યાં જવાબ જ ન દેતા અને અમને ખૂબ હેરાન કરતા અને આજ દી સુધી અમારા પૈસા કે વ્યાજ કંઈ દીધું નથી 1 લાખનું રોકાણ કરેલું છે અને હું એથી નિવૃત્ત કર્મચારી છું. એટલે શું કર્યું પછી તમે? અમે પછી આ કાલે ફરિયાદ કરી બી ડિવિઝનમાં અને એસઓજીમાં આજે એનો જવાબ દેવા માટે આવ્યા છીએ. રહે જુનાગઢ મજૂરમ મંગલધામ 2 આજથી 2017ની સાલમાં મને હકીકત જાણવા મળેલ કે શ્રીજી કોઓપરેટિવ મેંદરડાની શાખા રોકાણ કરે છે અને વ્યાજ આપે છે ને વ્યવસ્થિત ચાલે છે તેવું જાણવા મળેલ. એના અનુસંધાને આના જે મેન હતા એમને મળેલ, એમની કાળવા ચોકમાં ઓફિસ આવેલ ત્યાં મળેલ અને ભુવનભાઈ વ્યાસ કરીને છે એમને મળતા એમને અમને સંતોષકારક પોતાના ટેમ્પલેટ પેપર બતાડેલ, અમોને જણાવેલ કે આ બહુ વ્યવસ્થિત શાખા છે અને સરકાર માન્ય છે અને 2014માં અમે નોંધણી કરાવેલ છે જેને અમારી મેન ઓફિસ કે મેંદરડા ખાતે આવેલ છે અને ત્યાં મેંદરડા છે અમારું સંચાલન થાય છે. તે પછી અહીં કાળવા ચોકમાં અમારી મેન ઓફિસ છે. એવી રીતે તેઓએ જણાવેલ કે જુનાગઢ જિલ્લાના તાલુકાઓમાં અમારી 7 શાખાઓ છે. માંગરોળ, માણાવદર, કેશોદ, મેંદરડા, વિસાવદર એવી રીતે કુલ 7 શાખા છે ને કોઈ જાતમાં આમાં તમારે ગમે એટલું તમે લાખોનું રોકાણ કરશો તો પણ તમારે ગભરા જેવું નથી કારણ કે સરકાર માન્ય છે અને અમે ક્રેડિટ સોસાયટી કાયદેસર નોંધણી કરાવી ચાલુ કરેલ છે. એટલે એના અનુસંધાને અમને વિશ્વાસ આવતા મેં 2017થી રોકાણ ચાલુ કરેલ, 2017થી 2021 સુધી કરેલ. એ દરમિયાન મેં લગભગ મારી અત્યારે મૂળ રકમ છે 8 લાખ જેવું છે અને વ્યાજ સહિત ગણવા જઈએ તો 10 લાખ ઉપર થાય છે ને આ છેલ્લા 3 વર્ષનું વ્યાજ તો અમે કોઈ ગણતરી કરી નથી. એટલે એના અનુસંધાને જેમ મારા 8 લાખ છે તેવી રીતે ઘણા 35 લાખવાળા છે, 15 લાખવાળા છે, 18 લાખવાળા છે, નોખા ગામડાના માણસો જાજા છે. આમાં નિવૃત્ત થયેલ કર્મચારીઓ, પછી ખેડૂત, મજૂર વર્ગ. અમારી મેન માગણી એ છે કે અમને જે અમારી મુદત પાકી હતી એમની રકમ તો એને વ્યાજ સહિત ચૂક્યો નથી, તેમ છતાં અમારી મૂળ રકમ આજ દિન સુધી 1 નયો પૈસો 2021ની સાલથી આજ દિન સુધી 1 નયો પૈસો આપેલ નથી અને ખોટા આશ્વાસન આપી એવું જણાવે છે. બાંહેધરી પત્ર આપે, ખોટી છાપામાં જાહેરાત કરે, બધું કરે છે કે ભાઈ અમારે કોઈનો પૈસો રાખવો નથી, અમે આપી દેવાના છીએ. તેમ છતાં જે એની બાંહેધરી મુજબ સમય વીતી જવા છતાં 3-4 વર્ષ થઈ ગયા તેમ છતાં આજ દિન સુધી અમને 1 નયો પૈસો પણ આપેલ નથી. એમાં ગઈકાલે અમારા જે ગ્રાહક તરીકે જે હતા કેડી કાકા કરીને છે એમને ફરિયાદી બનેલ છે અને અમો બધાએ એમની સાથે સહકાર અમારા જે ડોક્યુમેન્ટ છે એમની સાથે હાજર રહ્યા છે અને અમોએ ગઈકાલે ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન જુનાગઢ ખાતે નોંધાવેલ છે કેડી કાકાએ ને અમનો ને બધાને પોલીસ સ્ટાફ તરફથી ફોન કરી બોલાવવામાં આવેલ છે કે ભાઈ તમારે આ ફરિયાદ ગુનો દાખલ થયેલ છે એમાં તમારે જવાબ લખાવવાના છીએ. તે આજ રોજ અમો અહીંયા એસઓજી ઓફિસ શાખાએ અમારા જવાબ લખાવવા આવેલ છીએ. મારું નામ દિલીપ કુમાર બી લખલાણી છે, રહેવાસી જુનાગઢ. અમને ક્રેડિટ સોસાયટી વાળાએ ભાડવી અને 2 લાખ રૂપિયા મને મુકાવ્યા છે. એ શ્રીજી ક્રેડિટ સોસાયટી નામની ખબર નથી, એની સહકારીનું નામ શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી જુનાગઢ. અને એ પૈસા અમારી પાસે લેવડાવ્યા પછી અમને કે આટલું વ્યાજ આપશું, વ્યાજને બદલે મૂળ એ આપી નથી અને લાંબા ટાઈમ સુધી અમને ધક્કા ખવડાવ્યા. પછી અમે એને ફરિયાદ કરી કે ભાઈ અમને વ્યાજ નથી આપતા, રૂપિયા નથી આપતા, તો અમારે કરવાનું શું? એટલે એને બાહેંધરી પત્રક આપ્યું કે 8 મહિનામાં તમને પૈસા વ્યાજ સહિત ચૂકવી દેશું. પરંતુ વ્યાજ સહિત ચૂકવવાને બદલે 2 વર્ષથી આ ખોટા બાહેંધરી પત્રક આપી છેતરપિંડી કરી
અને અમને હેરાન કરે છે, જેથી કરીને અમારે ના છૂટકે પોલીસ સ્ટેશનનો સહારો લેવો પડ્યો છે. કેટલા પૈસા તમારા? મારા 2 લાખ રૂપિયા છે. કેટલા બીજા ઘણા લોકો છે, 15-20 જણા છે, કોઈના 8 લાખ, કોઈના 1 લાખ, કોઈના 2 લાખ, કોઈના 5 લાખ, એવી રીતે અહીંયા ઝાઝા રૂપિયા ભેગા કરી અને ઊંધી ટોપી કરી દીધી છે. પૈસા આપતા નથી, ઓફિસે જાય તો જવાબ આપતા નથી, દાદાગીરી કરે છે. જી, ગઈકાલે જુનાગઢ સિટીના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી કિરણભાઈ દયાળ દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી છે, જેમાં વર્ષ 2019થી લઈને 2021 સુધી જુનાગઢની શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીએ જે આ ફરિયાદી છે તેમને વિશ્વાસમાં લઈ તેના અને તેના પરિવારના નામે ફિક્સ ડિપોઝિટના નામે કુલ રૂપિયા 12,60,000 રૂપિયા છે જમા કરાવેલા અને તેમને વાયદા આપેલા કે પાકતી મુદતે છે એ તેમના થાપણ ઉપર છે યોગ્ય વ્યાજ આપવામાં આવશે. ત્યારબાદ તેમને 5 વર્ષની પાકતી મુદત માટે પેન્શનની સ્કીમમાં ફરિયાદી પાસે 1,47,000 રૂપિયા જમા કરાવેલા અને 2 વ્હીલ સ્કીમના નામે દર માસે લકી ડ્રો રાખી અને અન્ય છે એ 33 મહિનાના 33,000 રૂપિયા જમા કરાવેલા. પરંતુ આ શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના જે મેનેજિંગ ટીમ છે તેમના દ્વારા ફરિયાદીને કુલ 14,56,000 રૂપિયાની બદલે માત્ર 1,70,000 રૂપિયા પરત આપવામાં આવેલા અને અન્ય કોઈ રકમ છે એ આપેલી નહીં. તો આમાં આ જે શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન ભુવનભાઈ વ્યાસ, પરાગ નિમાવત, ઉત્તમ કાસડિયા અને પરેશ મહેતા આ તમામ તેના હોદ્દેદારો અને સંચાલકો હોય તેમના દ્વારા કપટપૂર્વક આ જે ફરિયાદી છે તેની સાથે છેતરપિંડી કરી અને તેમના રૂપિયા પરત નહીં આપેલા. તો કુલ મળીને છે 14,56,000ની તેમની સાથે છેતરપિંડી કરેલી છે. આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે આઈપીસીની કલમ 409, જીપીઆઈડી એક્ટની કલમ 3 અને પ્રાઇઝ ચીટ્સ એન્ડ મની સર્ક્યુલેશન બેનિંગ એક્ટની કલમ 4, 5 અને 6 મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ઉપરાંત ફરિયાદીમાં અન્ય બીજા 24 લોકો પણ સામે આવેલા હશે કે જેમની સાથે પણ લાખો રૂપિયાનું ચીટિંગ થયેલું છે તેવી હકીકત જણાવેલી છે. તો તપાસ દરમિયાન આ સિવાય અન્ય કેટલા લોકો સાથે આ શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા થાપણના પાકતી મુદતે એફડી કરાવી અને કેટલા રૂપિયાનું ચીટિંગ થયેલું છે તે બાબતે હાલ તપાસ શરૂ છે અને આ તપાસ એસઓજી પીઆઈ તરફ કરવામાં આવેલી છે. બરાબર. મારું નામ હેમાંગ રણજીતભાઈ કેલૈયા. હું જે તે સમયે શ્રીજીમાં ક્રેડિટમાં સર્વિસ ઉપર મને રાખેલો, ત્યાં હું મધુરમ બ્રાન્ચમાં બ્રાન્ચ મેનેજર તરીકે હતો. એટલે ત્યાં અમારે એક બેંકની જે કાર્યવાહી હોય કે જે રીતે આપણે કોઈની પાસે ડિપોઝિટ લેવાની, રિકરિંગ ખાતા ખોલાવવાના, આરડી ખાતા, દૈનિક બચત ખાતા, એવી રીતે આપણે પૈસાનું ભંડોળ શ્રીજી ક્રેડિટમાં ભેગું કરતા અને એની સામે આપણે ગાડીઓની લોન આપતા. આ રીતનું આખું એનું માળખું હતું. એમાં સાહેબ અમે બધાએ અમારા પૈસા, અમારી મૂડી જે એફડી પેઠે અથવા અલગ અલગ એના ડિપોઝિટ ખાતામાં ને રિકરિંગ ખાતામાં ને જમા કરાવેલી હોય એ આજે 2021થી પાકતી મુદત થઈ જતા બધી બ્રાન્ચો અત્યારે બંધ છે. જે બધી મર્જ કરીને જુનાગઢ બ્રાન્ચ ચાલુ કરેલી, એમાં એને બાંહેધરી પત્રક આપેલા. જે અમારા ચેરમેન હતા જે શ્રીજી ક્રેડિટના ભુવનભાઈ વ્યાસ, એમને પોતાનું છાપામાંય પણ બાંહેધરી પત્રક આપેલું કે ભાઈ અમારી પાસે બધાને પૈસા ચૂકવવાના જ છે, અમારે ટૂંક સમયમાં ચૂકવી દેશું 6 થી 8 મહિનામાં કે 10 મહિનામાં. પણ હજી સુધી અમને કોઈને પૈસા મળ્યા નથી. ભલે એ કહેતા હોય કે ભાઈ બીજા બધાને અમે આટલા રૂપિયા ચૂકવા, આટલા રૂપિયા, અમને કોઈ ચૂકવા નથી. એટલે આશરે કેટલા લોકો છે અને કેટલી રકમ હશે? આશરે સાહેબ સમજો ને કે આ રકમ કરોડોમાં હશે. પરફેક્ટ તો હું માહિતી ના દઈ શકું કારણ કે કોન્ટેક્ટમાં નથી. અત્યારે જે અમે 17-18 જણા ભેગા થયા છે એ બધાની ખાલી કુલ રકમ તમે ગણો તો 1 કરોડ ઉપર થાય છે. હવે તમે સમજી શકો કે આવા તો કેટલા 7 બ્રાન્ચ હતી સાહેબ. મેંદેડા, માણાવદર, કેશોદ, મધુરમ, જુનાગઢ પ્રોપર, મેંદેડા મેન બ્રાન્ચ, માળિયા. હવે આ બધામાં થઈને કસ્ટમરો કેટલા હશે? આવી શ્રીજી ક્રેડિટની 7 બ્રાન્ચો અલગ અલગ જિલ્લામાં, આપણે જુનાગઢ જિલ્લામાં અલગ અલગ તાલુકામાં 7 બ્રાન્ચો હતી, જેમાં બધાએ સૌના પૈસા મૂકેલા હતા, જે અમને પરત વહેલી તકે મળે, જેથી કરીને અમે આજ રોજ જુનાગઢ બી ડિવિઝન ખાતે ફરિયાદ દાખલ કરવા આવ્યા છીએ.